ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાઉન્ટ પાર્ટ 2 અને ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબનું પ્રકરણ ચાલી રહ્યું છે. એનો આજે લેક્ચર નંબર 9. આ 9મા લેક્ચરમાં આપણે હવાલાના ચાર્ટને આપણે આગળ વધારીએ છીએ. લાસ્ટ ટાઈમ મેં તમને 9, 10, 11 એટલે ટૂંકમાં 11મા હવાલા સુધીનો ટોપિક જે છે એ ભણાવી દીધો હતો. 6, 7, 8, 9, 10, 11 એ લાસ્ટ ટાઈમ મેં તમને ભણાવ્યા હતા. 1 થી 5 એની પહેલાંના લેક્ચરમાં ભણાવ્યા હતા. PDF ફાઇલ સ્વરૂપે જે લખાણ મોકલવામાં આવે છે એમાંથી જ તમારે લખાણ જે છે લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. એની અંદર જે લખાણ લખેલું છે એ આપણે જે ભણવાના છે દાખલા, એને ધ્યાનમાં રાખીને લખાણ મોકલવામાં આવેલું છે. એ લખાણ સૌથી પહેલાં તમારી ફેરબુકમાં પાકા ચોપડામાં લખી લ્યો. લખ્યા પછી તમારે વિડીયો દ્વારા સમજૂતી લેવાની છે. સમજૂતી લેતી વખતે હું દર વખતે કહેતા ભૂલી જાઉં છું, પણ તમને એક વસ્તુ આજ કહી દઉં કે સમજૂતી લેતી વખતે કોઈ વસ્તુ આપણે કોઈ નોટિંગ કરવા જેવી લાગે, તમને યાદ નથી રહેતું, તો એ પેન્સિલથી નોંધ જે છે એ હવાલાની બાજુમાં કરતા જાજો. ઉદાહરણ સ્વરૂપે આપણે દાખલા તરીકે ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો ભણ્યા હતા, તો એની પ્રથમ અસર અને બીજી અસર ક્યાં પડે અને કેવી રીતે પડે? તો કે આપણે આવું યાદ રાખ્યું હતું કે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાના બાકી છે, તો જે તે ખર્ચમાં ઉમેરો, બાકી પ્લસ કરો, અગાઉ બાદ કરો. તો એ તમારે એવા શબ્દો તમારે નોટિંગ સ્વરૂપે નોંધ કરતા જવાના, જો યાદ ન રહેતા હોય તો. રાઈટ? ચલો, તો આજે આપણે 12મા હવાલા તરફ જશું. એટલે 12માંથી હવે જે હવાલા ભણશો એ માલ અંગેના હવાલા જે છે આપણે કન્ટિન્યુ PDF ફાઇલમાં જે છે એ કન્ટિન્યુ જ રાખીએ છીએ. એમાં ભલે 12માં રોમન 1, 2, 3 એવી રીતે આપેલું છે, પણ આપણે કન્ટિન્યુ જ આપણે નંબરિંગ આપશું. 12મા ક્રમ ઉપર મેં હવાલા નંબર તમને લેવડાવ્યો છે, એ છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. નહીં નોંધેલ ઉધાર ખરીદી. પછી એક સાથે 4 હવાલા 12, 13, 14 અને 15 એ મારે એક સાથે જ ભણાવવા પડશે. પછી 13મા ક્રમ ઉપર તમને લેવડાવ્યો છે નહીં નોંધેલ ઉધાર વેચાણ. પછી 14મા ક્રમ ઉપર ક્રમ નંબર 14 નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. પછી 15મા ક્રમ ઉપર નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. એટલે ટોટલ આ ચારેય હવાલા એકબીજા સાથે સંકળાયેલા છે, એટલા માટે જ મારે આ ચારેય એક સાથે ભણાવવા છે. સૌથી પહેલાં તો નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો સૌથી પહેલાં એ વસ્તુ ઉધાર શબ્દ છે. જો બધે તમે જોશો ને તો આ ઉધાર છે, કેશ ટ્રાન્ઝેક્શનની વાત નથી થતી. અને ઉધાર વ્યવહારને કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય એ 100%ની વાત છે. એ આપણે અગાઉ પણ પ્રકરણમાં ભણી ગયા છીએ કે ઉધાર વ્યવહારને કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. એટલે હવે આપણે વિચારીએ કે ઉધાર માલની જ્યારે ખરીદી કરીએ તો ખરીદીને સીધો સંબંધ કોની હારે હોય ખબર તમને? તો કે લેણદાર સાથે. કોની સાથે હોય? તો કે લેણદાર સાથે. અને વેચાણને સીધો સંબંધ દેવાદાર સાથે હોય. તો તમે એક આવું સૂત્ર યાદ રાખી લ્યો. શું યાદ રાખશો સૂત્ર તરીકે? તો કે ખ લે વે દે. શું સૂત્ર યાદ રાખશો? ખ લે વે દે. ખલે વે દે. ખરીદી, લે એટલે લેણદાર, ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે હશે. હવે લેણદારને બદલે ક્યારેક વેપારી પણ શબ્દ હોય અને ક્યારેક દેવું પણ શબ્દ હોય, એ તમને યાદ રહેવું જોઈએ પાછું કે વેપારી, લેણદારને વેપારી પણ કહેવાય અને દેવું પણ કહેવાય. અગાઉ આપણે પહેલા પ્રકરણથી આપણે એ વસ્તુ ભણતા આવીએ છીએ. તો એવી રીતે વે દે, વેચાણને દેવાદાર સાથે સંબંધ હોય. વેચાણને કોની સાથે સંબંધ હોય? તો કે દેવાદાર સાથે સંબંધ હોય. એટલે કે વે દે, વેચાણ ને દેવાદાર સાથે સીધો સંબંધ. બરાબર છે? તો આ રીતે તમારે સૂત્ર મુજબ તમારે યાદ રાખવાનું છે. દેવાદારને ગ્રાહક કહેવાય ને લેણું કહેવાય. પછી ઘણી વખત દાખલામાં ગ્રાહક શબ્દ હોય, લેણું હોય, પણ કહેવાય દેવાદાર. એટલે વેચાણને સીધો સંબંધ આ રીતે. ચલો, એમાં 12મા નંબરનો હવાલો આજે પેલો ભણીએ, નહીં નોંધેલ ઉધાર ખરીદી. હવે ખરીદી જે છે એ નોંધતા ભૂલી ગયા છીએ આપણે. તો પહેલાં તો એ વિચારો, ખરીદી વાર્ષિક હિસાબમાં લખાય ક્યાં? તો
તો કે ખરીદી વાર્ષિક હિસાબો બનાવતી વખતે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. ક્યાં લખાય? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. ત્યાં જઈને કરવાનું શું? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં નહીં નોંધેલ ખરીદી ઉમેરો. ખરીદી સપોઝ માનો કે તમારા દાખલામાં 5 લાખ રૂપિયા આપી છે, એમાં 50,000 રૂપિયાની ખરીદી તમે નોંધતા ભૂલી ગયા છો, હલો, તો એને નહીં નોંધેલ ખરીદી કહેવાય. તો 50,000 રૂપિયા તમારે ખરીદી નોંધવી તો પડશે ને. તો હવે નોંધવા જાઓ તો તમારી કુલ ખરીદીમાં શું થાય? તો કે વધારો થાય. તો હવે તમારી ખરીદી કેટલી બોલાય? 5.5 લાખ રૂપિયાની. એટલે પેલી અસર બોલીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં નહીં નોંધેલ ખરીદી ઉમેરો. હવે બીજી એન્ટ્રી કેમ યાદ રાખવી? તો કે ખરીદીને કોની હારે સંબંધ? તો કે ખલે વેદે. ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે. કોની હારે છે? લેણદાર સાથે. લેણદાર એટલે વેપારી, વેપારી એટલે દેવું. ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે છે. ખરીદી વધે તો લેણદાર વધે, વધે વધે, ઘટે ઘટે, એમ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું પણ ઘટે. ખરીદી વધે તો લેણદાર પણ વધે, ખરીદી ઘટે તો લેણદાર પણ ઘટે, વધે વધે, ઘટે ઘટે, એમ યાદ રાખવાનું તમારે. સમજાય છે બાબત? તો લેણદારોમાં પણ તમારી રકમ ઉમેરવા જાવી પડશે. તો લેણદારો વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? તો કે લેણદારો વાર્ષિક હિસાબોમાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ લખાય. તમારે આવું યાદ રાખવાનું. પાકા સરમાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પણ ઉમેરો. ખરીદીમાં ઉમેરો તો લેણદારોમાં પણ ઉમેરો, વધે વધે, ઘટે ઘટે. એક વધે તો બીજું વધે ને એક ઘટે તો બીજું પણ ઘટે. ક્લિયર? ચલો હવે એના પછીનો ટોપિક લઈ લે. એક આવડી ગયું તો ચારેય આવડી જશે તમને. નહીં નોંધેલ ઉધાર વેચાણ. આ વખતે વેચાણ નોંધતા ભૂલાઈ ગયું છે. તો વેચાણ વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? નમૂના જેને આવડતા હશે એને જ આ સમજાશે. એટલે જ મેં પહેલા શરત રાખી છે કે નમૂના પહેલા કડકડાટ પાકા કરો. વેચાણ જે છે એ વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતામાં જમા બાજુ લખાય. ત્યાં બાજુ જઈ અને કરવાનું શું? તો કે નહીં નોંધેલ વેચાણ, ઉધાર વેચાણ છે એ નોંધવાનું રહી ગયું છે તો પાછું નોંધો તો કુલ વેચાણમાં વધારો થાય એટલે પ્લસ કરવાનું. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરો. હવે બીજી એન્ટ્રી ક્યાં પાડવાની અને કેવી રીતે યાદ રાખવી? તો કે પહેલાં તો વેચાણ ઉધાર છે તો ઉધાર વેચાણ થવાને કારણે તમારા દેવાદારમાં પણ વધારો થશે. એટલે વેચાણને સીધો સંબંધ દેવાદાર સાથે છે. એટલે પાકા સરવમાં દેવાદારો લખાય મિલકત લેણા બાજુ. ક્યાં લખાય? પાકા સરમાં મિલકત લેણા બાજુ લખાય. તો પેલી અસર ફરીથી બોલું છું. વેપાર ખાતામાં જમા બાજુ, વેપાર ખાતામાં જમા બાજુ જઈ અને વેચાણમાં ઉમેરો. નહીં નોંધેલ વેચાણ. વેચાણ વધે તો દેવાદાર વધે, વધે વધે, ઘટે ઘટે. તો પાકા સરમાં મિલકત લેણા બાજુ દેવાદારમાં પણ ઉમેરો. ક્લિયર? ચલો પછી 14મો હવાલો. નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત એટલે કે ખરીદ પરત નોંધવાનું રહી ગયું છે. તો પહેલાં એ ખબર છે ખરીદ પરત કેવી રીતે વાર્ષિક હિસાબમાં લખવામાં આવે છે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય. નમૂનો જોવો જ જોઈ લ્યો. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરો ને એટલે ચોખ્ખી ખરીદી મળે. તો પેલી અસર બોલીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરો. નોંધવાનું રહી ગયું છે તો બાદ કરો. આ વખતે બાદ કરવાનું છે કારણ કે ખરીદ પરતની પ્રોસેસ જ એ છે કે એ ખરીદીમાંથી બાદ થાય. તો ખરીદીમાંથી બાદ કરો તો ખરીદીને સીધો સંબંધ કોની હારે? તો કે લેણદાર સાથે. ખ લે વે દે. ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે. તો પાકા સરમાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી પણ બાદ કરો. આ વખતે બાદ થાય. કાં? તો કે ખરીદીમાંથી શું થયું? તો કે બાદ થયું. ખરીદ પરત ખરીદીમાંથી બાદ થયું. 2 એન્ટ્રી શું કામ પડે? તો કે હવાલો છે એટલે હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી પડે. પાકા સરમાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી પણ બાદ કરો. ખરીદી ઘટે, લેણદાર ઘટે, ઘટે ઘટે. એક ઘટે તો બીજું ઘટે, એક વધે તો બીજું પણ વધે. ચલો એના જ જેવો 15મો હવાલો. નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. આ વખતે વેચાણ પરત છે નોંધવાનું રહી ગયું છે. તો
તો વેચાણ પરતનું વાર્ષિક હિસાબમાં કરાય હું? તો કાંઈ ન કરાય. વેચાણ પરત વેચાણમાંથી બાદ થાય. ક્યાં? તો કે વેપાર ખાતામાં જમા બાજુ. પેલું જ ખાતું બનાવવાનું છે વાર્ષિક હિસાબમાં. વેપાર ખાતામાં જમા બાજુ, ટ્રેડિંગ એકાઉન્ટ અંગ્રેજીમાં કહેવાય. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ અહીંયા લખ્યું છે. વેચાણમાંથી વેચાણ પરત શું થાય? તો કે બાદ થાય. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો. વેચાણ ઘટે, દેવાદાર ઘટે. વેચાણને સીધો સંબંધ કોની યારે? તો કે દેવાદાર સાથે. વેચાણને સીધો સંબંધ કોની યારે? તો કે દેવાદાર સાથે. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કરો, પેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી કેમ યાદ રાખવી? વેચાણને સંબંધ દેવાદાર સાથે. તો દેવાદાર એટલે ગ્રાહક, ગ્રાહક એટલે લેણું. લેણા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. તો બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. દેવાદારમાંથી પણ વેચાણ પરત જે છે એ બાદ કરો. ઘટે ઘટે, વધે વધે, એમ યાદ રાખવાનું. સમજાય છે બાબત? તો આ ચારેય હવાલા જે છે એક રીતે જે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. એકબીજાની સાથે સંકળાયેલા છે. રાઈટ? એક આવડી જશે તો બીજા ત્રણે ત્રણ ઓટોમેટિક તમને આવડી જવાના છે. પણ એના માટે આ સૂત્ર યાદ રાખી લ્યો. ખલે વેદે, ખરીદીને સીધો સંબંધ લેણદાર સાથે અને વેચાણને સીધો સંબંધ દેવાદાર સાથે. અને વધે વધે, ઘટે ઘટે એવું યાદ રાખો. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું પણ ઘટે, એવું યાદ રાખો. એટલે આવું બધું જો યાદ ન રહેતું હોય તો નોંધ સ્વરૂપે પેન્સિલથી ક્યાંક નોટિંગ કરતું જવું તમારે. બરાબર? પાકા કરવા ફરજિયાત છે. રાઈટ? આ પાકા નહીં કરો તો વાર્ષિક હિસાબનું પ્રકરણમાં જે દાખલા ગણશો એમાં કાંઈ પણ સમજૂતી તમને આવડશે નહીં. ત્યાર પછી આપણે આગળ લઈ લઈએ. હવે આ માલ અંગેના જ બધા હવાલા ચાલુ થયા છે હવે. રાઈટ? ત્યાર પછી આપણે 12, 13, 14 અને 15 અને 15માં હવાલા પછી 16મો હવાલો આપણે લઈ લઈ. અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની બાકી હોય. એટલે હું શોર્ટમાં લખું છું અત્યારે. ક્રમ નંબર 16, અંગત વપરાશ માટે લીધેલ માલ. હવે આ તો તમને આવડતું જોઈએ ને. આની તો આમ નોંધ આવડવી જોઈએ તમને. આમ નોંધના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. અંગત વપરાશ માટે લીધેલ માલ. ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય તો આમ નોંધ શું થાય? તો કે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અન્ય રીતે માલની જાવક, અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. એવો પ્રશ્ન આપણે પરીક્ષામાં પણ પૂછ્યો હતો. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. એટલે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ શું કામ? કારણ કે અંગત વપરાશ છે. અને ખરીદ ખાતે જમા શું કામ? અન્ય રીતે માલની જાવક છે એટલા માટે. મેં તમને વેપાર ખાતા નમૂનો ભણાવ્યો હતો ને ત્યારે એક નોંધ લખાવી છે. તમને જોવું જ જોઈ લ્યો. નોંધ એવી છે, છેલ્લે લખાવી છે અને નમૂનામાં છે તમારે જોકે કે અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ થાય. અન્ય રીતે માલની જાવક હંમેશા પડતર કિંમતથી, એટલે કે મૂળ કિંમતથી તમને જે પડ્યો છે એ કિંમતથી એ રકમ તમારે ખરીદીમાંથી બાદ કરવી પડે. ખરીદી તમારી એટલી ઘટાડવી પડે. હવે અન્ય રીતે માલની જાવકના કેટલા બધા ઉદાહરણ છે એ બધા મોટાભાગના જે છે આમાં આવી જશે. તમારે ફરીથી સમજવા મળશે. આપણે આમનોંધના પ્રકરણમાં તો આ ટોપિક લીધા જ હોય. બરાબર છે? એટલે ખરીદી એટલી તમારી ઘટશે. તો આની પહેલી એન્ટ્રી અને બીજી એન્ટ્રી કેમ યાદ રાખવી? તો કે પ્રથમ અસર યાદ રાખો. લખાણ જે છે એમાં ધ્યાન આપજો. PDF ફાઇલમાંથી લખેલું લખાણ જે છે એ હું અત્યારે સમજાવી રહ્યો છું. આમાં થોડુંક જુદું હશે એટલા માટે. પહેલી એન્ટ્રી તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ અન્ય રીતે માલની જાવક છે એટલે ખરીદીમાંથી બાદ થાય. એ એક વસ્તુ યાદ રાખી લેજો. આ એન્ટ્રી કોઈ દી ફરવાની નથી. જેટલા હવાલા તમે ભણશો અન્ય રીતે માલની જાવકના, એમાં ખરીદીમાંથી હંમેશા અન્ય રીતે માલની જાવક બાદ થાય અને થાય જ. એટલે પહેલી એન્ટ્રી વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉપાડથી ગયેલ માલ તરીકે એને ખરીદીમાંથી બાદ કરો. હવે બીજી એન્ટ્રી ધંધાના માલિકનો આ ઉપાડ છે તો ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો કરતા વ્યવહાર મૂડી ખાતામાં હંમેશા ઉધાર બાજુ લખાય. એટલે આ હવાલાની બીજી એન્ટ્રી મૂડી ખાતામાં તમારે ઉધાર બાજુ પાડવા જાવી પડે. વધારાના ઉપાડ તરીકે તમારે એને નોંધવો પડે. કારણ કે દાખલામાં તો ઓલરેડી ઉપાડ આપ્યો હોય તો તમારા માટે આ વધારાનો ઉપાડ કહેવાશે, માલ અંગેનો ઉપાડ છે. રાઈટ? ચલો, ત્યાર પછીનો હવાલા નંબર 17.
ચોરીથી ગયેલ માલ, તો આની આમનોંધ શું કરતા? તો કે માલ ચોરાઈ જાય તો નુકસાની ભોગવવી પડે. શેનથી નુકસાન થયું? તો કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉતાર તે ખરીદ ખાતે જમા. આમનોંધની અત્યારે કાંઈ જરૂર નથી, તમારે તો પ્રથમ અસર અને બીજી અસર જ યાદ રાખવાની છે. આ તો હું તમને એટલા માટે યાદ અપાવું છું કે આ ભણી ગયા છો તમે. માલ ચોરાઈ ગયો, ચોરીથી નુકસાન ભોગવવું થયું પડ્યું. એક વસ્તુ બીજી યાદ રાખી લેજો, કોઈ પણ રીતે ધંધાકીય એકમે નુકસાન ભોગવવું પડે તો નુકસાન હંમેશા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. કોઈ પણ રીતે ધંધાને નુકસાન થશે, XYZ કોઈ પણ રીતે, ચોરીથી થાય, આગ અકસ્માતથી તમારે નુકસાન ભોગવવું પડે, બરાબર છે. તો એ બધા નુકસાન જે મિલકત વેચતા નુકસાન થાય તો એ નુકસાન નફા નુકસાન ખાતામાં હંમેશા ઉધાર બાજુ જ નોંધવામાં આવે છે. ક્લિયર? તો પેલી એન્ટ્રી બોલીએ. ચોરીથી થયેલ નુકસાન તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પેલી એન્ટ્રી પાડવામાં આવશે. માનો કે 5,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો તો 5,000 રૂપિયાથી ચોરીથી થયેલ નુકસાન શબ્દ લખીને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પેલી એન્ટ્રી પાડવામાં આવશે. બીજી એન્ટ્રી કોઈ દી નહીં ફરે. મેં તમને હમણાં જ કીધું, અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ થાય. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી આ 5,000 રૂપિયા ચોરાઈ ગયેલ માલ જે છે એ બાદ કરવામાં આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. 164 પાના નંબર ઉપર આવીએ છીએ હવે, અને પછી છે જાહેરાત માટે નમૂના તરીકે મોકલેલ માલ, એટલે જાહેરાતમાં આપેલ માલ એમ. ક્રમ નંબર 18, જાહેરાતમાં આપેલ માલ એટલે નમૂના તરીકે આપેલ માલ છે. જાહેરાતમાં તો નમૂના સેમ્પલ તરીકે તમે માલ આપશો. તો આની આમ નોંધ શું શીખાતા? જાહેરાત તરીકે તમે ખર્ચ કરો છો, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરો, ખરીદ ખાતે જમા કરો. તો જાહેરાત ખર્ચ વાર્ષિક હિસાબ બનાવતી વખતે ક્યાં લખાય? એ તો આવડવું જ જોઈએ. વેચાણ વિતરણનો ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. પહેલી એન્ટ્રી બોલું છું, જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજી એન્ટ્રી 100%, 110% કોઈ દી ફરશે નહીં. અન્ય રીતે માલની જાવક છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બીજી એન્ટ્રી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. આ હવાલા એવા છે, ખૂબ સહેલા લાગશે, કારણ કે બધાની એક સરખી જ એન્ટ્રી પડવાની છે, એટલા માટે તમને સહેલા લાગશે, અને આ ભણી ગયેલા છો તમે અગાઉ એટલા માટે. ચલો, ત્યાર પછી ક્રમ નંબર છે 19, ધર્માદામાં આપેલ માલ. ધર્માદામાં આપેલ માલ, તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કરો તે ખરીદ ખાતે જમા કરો. ધર્માદા ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, પ્રથમ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી એન્ટ્રી 110% અન્ય રીતે માલની જાવક છે, ધર્માદામાં માલ આપ્યો એટલે અન્ય રીતે માલની જાવક ખરીદીમાંથી બાદ થાય. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. રાઈટ? એટલે એક વખત આ જોઈ લ્યો, અન્ય રીતે માલની જાવક જે છે એ તમારે અલગ અલગ તમારે ટોપિક આવ્યા રાખે છે. હવે તમે જે ભણશો એ આગથી બળી ગયેલ માલના ટોપિક ભણવાના છો. છેલ્લે 16, 17, 18, 19 એમ 4 આપણે અન્ય રીતે માલની જાવક લીધી. એવી રીતે હજી આપણે 20મા ટોપિક ઉપર પણ અન્ય રીતે માલની જાવકનો જવાલો છે, પણ વચ્ચે એની અંદર 20મા ટોપિકમાં આગથી બળી ગયેલ માલમાં તમારે 3 અલગ અલગ ટોપિક ભણવાના થશે. હું એક એક ઉદાહરણ સાથે હું તમને ભણાવતો જાઉં છું. માલ આગમાં જ્યારે બળી જાય તો એમાં 3 અલગ અલગ સંજોગ જોવા મળશે. એના માટે મારે તમને થોડુંક ઉદાહરણ બનાવી દેવું પડશે. આગથી માલ બળી જાય, જોજો સાંભળજો. તો આ આગથી માલ બળી ગયો તો એમાં માનો કે અત્યારે હું રોમન 1 તરીકે લઉં કે ₹5,000નો માલ આગમાં નાશ પામ્યો, એટલે આગમાં બળી ગયો એમ. હવે આ જે હવાલો જે છે એમાં કોઈ પણ પ્રકારનો વીમો તમે નથી ઉતરાવ્યો. જો વીમો ઉતરાવ્યો હોય તો તમને આમાં કીધું હોય કે આટલો દાવો મંજૂર કર્યો, પણ વીમો ઉતરાવ્યો જ નથી. હલો, તો આ 5,000 રૂપિયાનો જે માલ આગમાં નાશ પામ્યો, બરોબર, તો એ પેટે આગમાં નાશ પામેલ માલની નોંધ જે છે એ કેવી રીતે થશે? એટલે આગમાં નાશ પામેલ માલની નોંધ જે છે એ કેવી રીતે કરવામાં આવશે?
તો કે સંપૂર્ણપણે 5,000 રૂપિયા જે છે માલ, એ 5,000 માલની નુકસાની ધંધાકીય એકમ પોતે ભોગવશે. શા માટે? કારણ કે 5,000નો માલ આગમાં નાશ પામ્યો, પણ વીમો તમે ઉતરાવ્યો નથી. હવે વીમો ન ઉતરાવો તો બધું નુકસાન કોણે ભોગવવાનું? તો કે ધંધાના માલિક તરીકે આપણે. તો ધંધાકીય એકમે નુકસાન ભોગવવું પડે. શેનથી નુકસાન થયું? તો કે આગથી નુકસાન થયું. હવે આગથી નુકસાન થાય એટલે ગમે એ રીતે નુકસાન થાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. પહેલી એન્ટ્રી બોલીએ, વાર્ષિક હિસાબ બનાવતી વખતે કોઈ પણ રીતે નુકસાન ભોગવવું પડે. આગથી નુકસાન થાય, અકસ્માતથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય, વરસાદમાં માલ પલળી જવાથી નુકસાન થાય, XYZ મિલકત વેચતા નુકસાન થાય, ગમે એ રીતે નુકસાન થાય એટલે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ લખવામાં આવે છે. રાઈટ? એટલે આગથી થયેલ નુકસાનની પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 5,000 રૂપિયા. હવે આગમાં શું બળી ગયું? તો કે માલ બળી ગયો. અન્ય રીતે માલની જાવક 100%, 110%. પાછું કહું છું, વેપાર ખાતામાં ઉધાર બાજુ એ ખરીદીમાંથી બાદ જ થાય. તમે જુઓ, તમે જેટલા હવાલા તમે ભણી રહ્યા છો અન્ય રીતે માલની જાવકના, એટલે 16મા ક્રમથી ચાલુ થયો છે ટોપિક, તો બધાની એક એન્ટ્રી તો કોમન જ પડી છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. એ એન્ટ્રી ફરતી જ નથી. બરાબર? ચલો, હવે આમાં હું એક રોમન 2 બનાવી દઉં. હલો, આમાં આ જ ઉદાહરણમાં આમાં અલગ અલગ 3 ટોપિક ભણવાના છે. આગથી માલ બળી જાય એટલે કે ₹5,000નો માલ આગમાં નાશ પામ્યો અને સંપૂર્ણ દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો. વીમા કંપનીએ સંપૂર્ણ દાવો મંજૂર કર્યો. ₹5,000નો માલ આગમાં નાશ પામ્યો અને સંપૂર્ણ દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો. એટલે એનો મતલબ એમ, તમે જેટલો માલ હતો ને બળી ગયો ગોડાઉનની અંદર, એનો બધોય માલનો તમે વીમો ઉતરાવ્યો હતો. તો સ્વાભાવિક બાબત છે, બધી નુકસાની કોણ ભોગવે? વીમા કંપની ભોગવશે. એટલે વીમા કંપનીએ તમને સંપૂર્ણ દાવો મંજૂર કર્યો. હવે વીમા કંપની જ્યારે સંપૂર્ણ દાવો, આ તમે ટોપિક ભણી ગયા છો, તમારે આમનોંધના પ્રકરણમાં આવી ગયું ત્યારે તમે આમનોંધ ભણતા હતા, પણ હવે એની વાર્ષિક હિસાબોમાં એન્ટ્રી કેમ પડે ને એ શીખવાનું છે. તો વીમા કંપની પાસેથી તમારે 5,000 લેવાના થશે. દાવો મંજૂર કર્યો છે, પૈસા મળે હજી તો દાવો મંજૂર કર્યો, એટલે વીમા કંપની પ્રત્યેનું મારું શું કહેવાય ખબર છે? એ મારું લેણું કહેવાય. શું કહેવાય? એટલે વીમા કંપની મારી કોણ બનશે? તો કે દેવાદાર બનશે. તો લેણા પાકા સરવમાં ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લખાય. એટલે પહેલી એન્ટ્રી બોલું છું, વીમા કંપનીને દેવાદાર તરીકે પાકા સરવમાં મિલકત લેણા બાજુ દર્શાવો. 5,000 રૂપિયા, કારણ કે એ આપણને આપવાના છે. 5,000 રૂપિયા જે છે વીમા કંપનીને દેવાદાર તરીકે તમારે પાકા સરવમાં ક્યાં દેખાવા જવી પડશે? મિલકત લેણા બાજુ, કારણ કે આપણું લેણું છે વીમા કંપની પ્રત્યેનું. રાઈટ? ત્યાર પછી તમારે બીજી એન્ટ્રી કેમ યાદ રાખી? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. કાં તો કે માલ આગમાં નાશ પામ્યો છે, માલ જાય, અન્ય રીતે માલની જાવક છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી 5,000 બાદ કરો. તો તમારો પ્રશ્ન એ હોવો જોઈએ, સાહેબ આમાં નફા નુકસાન ખાતામાં કેમ એન્ટ્રી ન આવી? તો ન જ આવે ને. ધંધાના માલિક તરીકે તમે વિચારો, તમે નુકસાની તરીકે શું ભોગવું? તો કે કાંઈ નહીં. કાં તો કે 5,000નો માલ બળી ગયો, સામે પક્ષે દાવો મંજૂર કેવો થયો? તો કે સંપૂર્ણ દાવો મંજૂર થયો. સમજાય છે બાબત? અને ત્રીજો ટોપિક રોમન 3. આમાં હું રોમન 3 બનાવું છું. હવે રોમન 1, રોમન 2 અને રોમન 3. ₹5,000નો માલ આગમાં નાશ પામ્યો. પછી વાક્યની રચના ફેરવી દઉં છું. અલ્પવિરામ, વીમા કંપનીએ ₹3,000નો દાવો મંજૂર કર્યો. ₹5,000નો માલ આગમાં નાશ પામ્યો. આ ત્રીજો ટોપિક ભણાવું છું. વીમા કંપનીએ ₹3,000નો દાવો મંજૂર કર્યો. આને કહેવાય અંશતઃ દાવો મંજૂર થયો. કેવો દાવો? તો કે અંશતઃ દાવો મંજૂર થયો છે. હવે 5,000 રૂપિયા પેઢી, એટલે ટૂંકમાં ધંધાકીય એકમને માલ આગમાં નાશ પામે છે અને એમાંથી 3,000 રૂપિયા વીમા કંપનીએ મંજૂર કર્યા દાવા પેટે. તો આની 3 અસર પડશે. કેટલી? કાં તો કે આમનોંધ બોલો. હલો, વીમા કંપની ખાતે ઉધાર 3,000,
5,000નો માલ બળી ગયો, 3,000 વીમા કંપની આપશે, તો નુકસાની કેટલી ભોગવવી પડે? તો કે 2,000. શેનથી નુકસાન થયું? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2,000, 3 ને 2 5, 5,000નો માલ અન્ય રીતે માલની જાવક એટલે ખરીદ ખાતે તમારે જમા થાય 5,000 રૂપિયા. આમ નોંધ તો આવડતી જ હોય તમને. એટલે કેટલા ખાતા સંકળાયેલા છે? 3. એટલે એની 3 અસર પડશે. મેં તમને અગાઉ જ કીધું હતું કે હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી પડે, રાઈટ? એટલે 3 અસર આપણે શીખીએ. પહેલાં તો વીમા કંપનીએ દાવો કેટલો મંજૂર કર્યો? તો કે 3,000નો દાવો મંજૂર કર્યો. તો વીમા કંપની પ્રત્યેનું મારું લેણું કહેવાશે. લેણા પાકાસરમાં મિલકત લેણા બાજુ લખાય. તો વીમા કંપનીને હું મારા વાર્ષિક હિસાબમાં પાકાસરમાં મિલકત લેણા બાજુ દેવાદાર તરીકે 3,000 રૂપિયા દર્શાવીશ. કેટલા રૂપિયા દર્શાવીશ? મેં બધુંય તમને લખીને મોકલેલું જ છે. આ જે ઉદાહરણ બનાવ્યું છે એ જ તમને લખીને મોકલાવવું પડ્યું, કારણ કે આમાં મારે ઉદાહરણ તમને દેવું પડે, તો જ તમને ખબર પડે કઈ રકમથી કેની એન્ટ્રી ક્યાં પડે. 3,000થી વીમા કંપની પાકાસરમાં દેવાદાર તરીકે મિલકત લેણા બાજુ દર્શાવાશે. 5,000નો માલ આગમાં નાશ પામ્યો છે, એમાંથી 3,000 વીમા કંપની આપણને આપશે, તો નુકસાન તરીકે તમારે કેટલું ભોગવવું પડે? 2,000 રૂપિયા. શેનથી નુકસાન થયું? તો કે આગથી નુકસાન થયું. હવે આગથી નુકસાન થયું એટલે ગમે રીતે નુકસાન થાય એ નફા નુકસાન ખાતામાં વાર્ષિક હિસાબમાં ઉધાર બાજુ લખવામાં આવે છે. વાર્ષિક હિસાબમાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. સમજાય છે બાબત? એટલે આગથી થયેલ નુકસાન પણ આ વખતે કેટલા રૂપિયા લખશો? 2,000 રૂપિયા. 5,000 રૂપિયાનો માલ આગમાં નાશ પામ્યો, સામે પક્ષે 3,000 તો વીમા કંપની દેવાની છે, તો નુકસાની કેટલી ભોગવવાની? 2,000ની. અને ત્રીજી એન્ટ્રી તો કે 5,000નો માલ તો બળી ગયો ને, મારી પાસેથી ગયો માલ, અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ થાય. એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ એને 100% ખરીદીમાંથી બાદ કરવું પડે. ક્લિયર? લ્યો, આ અન્ય રીતે માલની જાવકના ઉદાહરણ છે ને મોસ્ટલી બધા આવી ગયા છે. તમે જાતે બનાવી શકો. દાખલા તરીકે વરસાદથી માલ પલળી જાય. હવે વરસાદમાં માલ પલળી જાય તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે જમા. તો પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નુકસાન છે, વરસાદથી નુકસાન થયું, અને ખરીદીમાંથી બાદ કરો વેપાર ખાતામાં ઉધાર બાજુ. બરોબર? તો આ રીતે અકસ્માતથી માનો કે માલ નાશ પામે, તો અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અકસ્માતથી થયેલ નુકસાન નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અન્ય રીતે માલની જાવક એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ, ખરીદીમાંથી બાદ. એટલે ટૂંકમાં એક કોમન એન્ટ્રી પડશે નહીં. પણ આ છેલ્લા જે 3 ટોપિક ભણાવ્યા, માલ આગમાં બળી જાય એના અલગ અલગ 3 ટોપિક. માલ આગમાં નાશ પામે તો સંપૂર્ણ દાવો મંજૂર થાય. માલ આગમાં નાશ પામે અને વીમો ઉતરાવ્યો જ ન હોય તો બધું નુકસાન આપણે ભોગવવાનું. અને માલ આગમાં નાશ પામે અને અંશતઃ દાવો જે છે એ વીમા કંપની જે છે એ મંજૂર કરે. રાઈટ? તો માલ અંગેના હવાલા જે છે એ અહીં પૂરા થાય છે. પછી તમારે છે હજી એ થોડાક અઘરા હવાલા છે. સ્ટેશનરી સ્ટોકનો હવાલો છે, પછી નફા ઉપર કમિશન છે, એ પછી હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. આજનો દિવસ હું અહીં સુધી રાખું છું. એનું કારણ છે ઘણા બધા હવાલા તમારે પાકા કરવાના ભેગા થશે. પણ આજે જે મેં તમને હવાલા ભણાવ્યા 12મા નંબરથી 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21 અને 22, એટલે એ રીતે તમારે આમાં પેટા પ્રકાર પડ્યો છે 20માં એ રીતે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે આ બધા હવાલા છે હાવ હેલા, પણ પાકા કરવા ફરજિયાત છે. અતિ મહત્ત્વના ટોપિક છે. બરાબર છે? પાકા કરજો લખી, અને જો નો તમને યાદ રહેતા હોય તો લખીને પણ પ્રથમ અસર અને બીજી અસર પાકી કરી શકાય છે. રાઈટ? ચલો, અહીં સુધી આજનો દિવસ રાખું છું. બધાને જય શ્રી કૃષ્ણ.